આવો છો ભણો આટલી ઉંમરે ભણો એમ થતું નહીં કે લઈ મોમન સોન કરાવું અને પોનસે દૂધ ખાવા બેસી જાવ મોમન તો મારે ખબર બધાને ને ઉપર હે બે કેમ લીટર દૂધ પીવા જોવો ઓમ હેજ પછી આ યા બની લ્યો ના જોયા હોય તો નીકળ્યો હો ચોય ધંધો થઈ જાય તો સારું કશો વાંધો નહીં આ ઘણો પૂછી લઉં બાકી કોની ભેંસ પાડો હાલવાનો ખરો નહીં હોય તો હું દલાલી કરું તે વળી મેળ પડી જાય ગામમાં તો ફરીશું તો ખરા જ કે કશો વાંધો નહીં આ તો પૂછવું ફરતા હોય એટલે પૂછવું પડે ઘેર કશો વાંધો નહીં ગામમાં પેઠ્યો મુહૂર્તમાં જ ના પડવાની પણ દારો હારો જાય તો સારી વાત છે ઓમ જવું કે ઓમ જવું ઓમ જ જવા દે કારણ કે ઓમની દિશા મારા હારી પડે છે તે ઉપાડી પેન લઈ જવાનું છે આપણે સાબુ એ કરવાનું છે શું કીધું ઉપર છે ને પણ ફૂટી ના જાય કઈ જ હે ને રાગે મારો હોશિયાર દૂધ નીચે મેકી ના દે તો શું કીધું મારા હોશિયાર પકડી ગયા ઓય પકડી હોય ઓ કાકા હા જાણે તાપલો કાકાની ચોથી ચટકી પયાઓ ઓ કાકા શું છે ભેંસ જોટું બોટું પાડો અરે મોકરીઓ હાલવાનો ખરો અમારે ભેંસો તને આલું અમારે કાકા વેપારી શું પૂછવા નીકળ્યો કોને હાલવાનું હોય તો થોડો કોઈ ચોરીનો માલ નહીં લેવાનો આ તો હું મજાક કરતો તો આવી મજાક આપણને પસંદ નહીં કાકા જો હવે તો રૂપિયા લઈને લેવાની વાત છે આ ભાઈ આવો હવે મને આવો શું કહેતા કીધું પાડી ભેંસ પાડો બકરી બોકરીઓ કોને હાલવાનું હોય તો નહીં બકરી કે નહીં બોકરીઓ પણ એ ખોટું હાલવાનું છે મારે કશો વાંધો નહીં આપણે તો જે મળે એ લઈ લઈએ બતાવી દે હવે આ બધું દુઃખ જાય આ હું જાણે બધું કઈ વાત શું કાકા આઈડિયો નકશા બનશે જોતું જોઈએ હું તું ધનિયાણી નહીં એટલે તું તો કાકા આ પાછળ જોવા દો ને આ બાજુ ઘરે જઈએ તમે પાછળ બધું છે હું અહીંયા મગજમારી કરો છું ના કાકા પછી તો હું ભયક છે બીજું વાપરતા જ નહીં તમે હું બનાવી બરોબર જોતું તો સર વ્યવસ્થિત જો ભાવમાં પતી જાય કાકા આવું છે શું કિંમતની લીખી હડા કિંમત શું કહીશું આપણે 1 લાખ રૂપિયા મૂર્ખા મોટી ગાભણ ભેંસ હોય ને 2 બચ્ચો કાઢે ને તોય 1 લાખ રૂપિયા ના હોય હું શું કહું છું અમારે તો એ જોતાની કિંમત લેવાની છે ઓછામાં ઓછી 45,000 કાકા જોઠાની 45 તો તાજા વિયાની મળે જોઠાના કોઈ 45,000 હાલે અત્યારે જોતાની કિંમત છે સાહેબ ના આવે કેમ કે દૂધ છે મગવાણી દૂધ છે 100 રૂપિયા લીટર રાખો 12 મહિના મજૂરી કરજો તું પછી આપણે તો 45,000 જ કહેવાય ને એટલા તો થાય તું તાર હાચવો અને ગાભણ થાય વિવાહ ન દો તું તાર કશો વાંધો નહીં જો નહીં આવો જો 45,000 બાલે આવતા નહીં આવો કોઈ કશું કઈ આવતું નહીં આગલી હોય તો હજી સમજીને બોલી જો સમજીને બોલો હજી હું મારી કિંમત કીધી પણ તમે તો બોલો તમારી કિંમત કીધી કાકા માલ જોતો માલ 15,000 નો છે તમે 45 કીધા ખોટું લાગ્યું મને 15,000 એનું પૂછવું આવતું નહીં તને કહેતા શેનામાં બી જોવો ના તમારું મારું રહ્યું 3,000 રૂપિયા દેજો 30,000 પર તો ના કોમ પકડો છો અમા બોલતા નહીં અમા બોલો તો તમારી માની છો કે તમે બોલો તો પણ એમાં મારું જોતું મારે માની છો કે હું કઈ ખબર આમાં રૂપિયા 20,000 રૂપિયા ગણી દે આપી જાઉં હા તો પૈ બરોબર હા હા કમ્પ્લીટ ઉભા ભણવા કેવું આવશો ભરવા તો આવું તમે 2 મિનિટ રાખો હું હાલ જ સમાચાર કહું ભણ્યા આ પૈસા ને આ પોઈ રાખ શું કીધું અરે
એક જૂને કહે ને એ સાચી વાત કરી દુઃખ જ્યું. હા વસ્તુ રાખી લીધી હા, વેપારીને ફોન કરી દેવાય. હલો, હા ગાબજીભાઈ, હા એક જોઠું રાખ્યું હા. ઓવા આવી જાઓ આપણે કમોણા. કશો વાંધો નહીં, આવી જાઓ તું તાર, હું તમને બતાવી દઉં. આમ પછી તું તાર તમારા ટાઈમ હોય એટલો ભરી જજે, બરોબર ને? કશો વાંધો નહીં, આવી જાઓ. હા ભોયા હા આ જોતું છે ને આપણે આજનો દાડો છે અત્યારે હમણાં એ હું કરે છે કાકુ પૂછી જો કે કિચનની વાણ છે આવ્યો. તું પછી હું એ વાણમાં હું કોઈ કંકોળો વેચતા હતા મારો વેપારી આગળ માલ પકડવાનો હોય કે ફોન કરવો પડે. હાલ જ 2 મિનિટમાં જ વેપારી આવે, આટલામાં જ હતા. હજી તમારે વેપારી આવશે હવે તો ખરા જ કર કાકા. પૈસા મળી ગયા કે ના મળી પૈસા ગયા? તો મળી ગયા બસ તાર કેટલા બધા હતા, હોકતા આટલા આવ્યો બોલો છો કે તમે રખડા કરો. આઈ રે વેપારી હા, બરોબર કાકા તો કેસ પર કાકા તમે હા સાઈડમાં તો ભોયા જ આપણે હરીએ આરી જોઈ લે. રાજભા યાર તો ચાલે એવી હા બરોબર પણ તમે બોલજો તો બદલે કિંમત એની 70,000 રૂપિયા ભોયા જો કે પેલા શેઠને શું કર્યું વેપારીને 20,000 આપણો પણ જોતું લીધું અને એ 70,000 માં આલે જોતું ખરું 50,000 રૂપિયા નફો આ ખાવા જોતો ખરું ખરેખર આ આપણને દગો કરી ગયો નહીં જોતું મોટું આપણે નહીં હારું. આપણે તો નહીં આ હારું. ના કહેવાય તો તારું કરશો એના પૈસા એમની વેચી એ હું કરવા માંગે પછી આપણે કરવાનું બધી રીતે રાજભા હરકીતા બોલે હે ફટને ગાડી બોલાવતો ખાવા માટે જીને જ બોલ્યો. કોઈ મને એવું અમે કોઈ કોદો કાઢવા નહીં, ખાલી મજૂરી મળે એટલે બસ આપડે વાત સાચી પણ 70,000 માલ નહીં કા ઘેર રખડતા નહીં. કશો તો રૂપિયા 50,000 રૂપિયા રોકડા ક્યાં ચાલતો 50,000 માં તો ના વગર તમે રવા દો કાં તો મારે ગાડી ભાડું બધું નહીં જોવાનું મારે માલ કેટલો પોકાડવાનો હોય અમારે માલ તો પકડવાનો. આમાં તમારા કેવાય 70 અને મારા કેવા તમારા કેવા 50 50 મારા કેવા 70 છે. હા. તો ગાબજીભાઈ મારી વાત સાંભળો. તમારી બાપની શોખન જો મારું કીધું ના માનો તો તમારું એને મારું એને લાવો 60,000 રૂપિયા. તમે જબરદસ્ત ધંધો કરો કે લ્યો 60,000 રૂપિયા લો જે મને પાછા આવે હાલો થોડા ઘણા હેવામાં કશું નહીં લ્યો. હવે 10 રૂપિયા સેકન્ડમાં તો ના હોય. સેકન્ડ બરોબર છે. હા તો તમે વાળા હું ગાડી લઈને આવું છું. તમે ભરી દેજો. બા ભરાઈ દેજો, હું જાઉં છું. હું ગાડી લઈને હાલ જ આવું હો. જો તો નહીં તમે 5 મિનિટ આટલા 1000 રૂપિયા હું ગાડી લઈને હાલ જ આવું હો. તમે કોઈ ગાડી મારે 2 ભેંસો ભરી લે મોય હે. તું જોવે ને આપણી નજરે થી હમણાંથી દગો રમાઈ ગયો તને ખબર નહીં આપણે આપી દો તે હું થાય. અહીંયા આપણું દોવું 20,000 માં આપણે પેલી કર્યું અને મારી ઓછી નજરે તું જોવો તો રૂપિયા 60,000 નું દોવું વેચી માર્યું લઈને જતા રે ભોયા ગમે તે થાય પણ એ દોવું એને હાલવાનું નહીં આપણે નહીં ચાલવાનું. શું કીધું નહીં પડવા દેવાનું. આવે ને તો વખો નાઈ દેવાનો આપણી નજરે જો ને કાની મજૂરી કરી ને નથી મોટું કર્યું આપણે ના પાડીએ પેલો વચવા ના પાડે ત્રીજો ફાઈ જાય દલાલીઓ એ કેટલો શું કહેવાય તાન લ્યો. ગમે તે થાય ધોકો લઈ કે લાકડી લઈને વહન થઈ જાય પણ દોવું નહીં હેલો હા એ તો મેં જોયું. તો સાયકલ લગાવી ગાડી પાડી શોધી આવજો બદલાઈ. એને કહેવાય તમે કહું પડે હું કહું તો ડેરો ખાઈ જજો ને દોડાની હાવ. હેડવાન કરો દોવું બહુ હાલવાનું નહીં હાચી હેડવાન કરો એટલે ચમ ડોવું નહીં હાલવાનું. હેડવાન નહીં હાલવાનું એ બોલાવે રૂપિયા કાકાને. 60,000 માં ડોબું રાખી એ તમે. તારા 60,000 તેલ પીવા જાય ને તું એ તેલ પીવા જો પેલા કાકાને બોલાય એક વાર કો કશો વાંધો નહીં, હું બોલાવું ફોન કરી નાખો. હવે આવી જાય ડોબું ભરવા નતા જોયા તે હાલ જ ફોન કરું છું વળીમાં ફોન હું. કર તારે બોલામાં બોલાય પણ જોવું તો નહીં મને તને કહી દીધું અમારું જોવું એક જ મિનિટ કાકા શાંતિ રાખો. રૂપિયા 60,000 રૂપિયા મફત નહીં લીધું. હા ભણે ચાલો ચાલો રાજભા. કાવા પીડી ભેંસ આપણને હેરાજી પીડી ધોતું એ કાકો ભરવા નહીં દો તમે હાલ જ આવજો એકાદ. મમ્મી વાત તો કરો. એમાં સ્વર તો કરો આવા મોય. ચાલો શાંતિ રાખો કાકા આવાજ તો કોઈ બહુ મગજ મારી ના કરી હું આજુ ગયો સોનવાળું મળી જા નોટો વાળી રૂપિયા 60,000 રૂપિયા મળી લે. જા મારી જોતી મારા નજરે છેતરપિંડી કરો શું થઈ જાય શું એ મારો તો કઈ જોર આવે શેઠાપંથી થાય કે નાથી હોય એ બોલે તારા કટ્ટુ છે મને હોય કર્યો કાપજીભાઈ હું થયું પાછું હું લોચા પડે તમારે?
ગાડી તો ઠેકા લગાવી નાખી ને પાડી નહીં છોડી આવતા. બસ ઓળિયાલો કે પૈસા ભરે નહીં ગયા તમારા પૈસા તે મારા પણ 20,000 માં લીધું ઓને મારી દેખતી હશે રૂપિયા 60,000 નું ગણી નાલ્યું. ઉભા છેતરપિંડી નહીં કરી રૂપિયા આલીને જોનવર લીધું હ મફત નહીં લીધું રૂપિયા આલ્યા કે નહીં આલ્યા રૂપિયા લે તે તમે મારી અમાર જો ભા અમાર દલાલીઓ હોય જેવું તમાર જોડથી લઈએ ને પેણાથી પેણા આલી દઈએ અમાર કમાવાનું હમ એ વાત છોડ દે સોનો મોનો હેડવાન કર નક મગજ સટકેલું છે હો, ખરેખર ગોડા હમુદો હા આવી તો 50 બેસો લીધી કે ના લીધી એ બાપજી? 50 ભેંસો તેલ પીવા છે તમે તેલ પીવા જાય સોનો મોનો હિંમત ચોક્કસ તેલ પીવા જાણો રૂપિયા મારી હાઈટ ઓછી- તમારા વફરા કાકા એવી બોબડા ગન તમાર પાડ્યું તારા કે ઓવર હાઈટ તમે 20,000 માલી હો તમે અને એવા ઈવન પાડ્યું તો- તારા કે હાઈટ દામ લીધી હો આ મારા 60,000 નું હેડવાન કર કર નક હેડવાન કર મોરી કાકા પૈસા આલજો તને પૈસા ભાઈ હેડવાન કર પૈસા એ એ વતા 200 પૈસા પાછા આલતે બોલ્યા ગન અને ગાડી આ તો હું આ ગાડી ભાડું આલજો ગાડી ભાડું તેલ હાલે. પીવા તું સોનો મોનો હેજે એ મગજ મારી કરી કાકા જો કાનૂની કાર્યવાહી કરે હો ને, અને જા તાર જે થાય કેસ કરવો કરી એ કાન તમે- તું મારી હકી નજરે તું હેડવાન આખી કરી નજરે નહીં રૂપિયા આલજો મફત નહીં લીધી હા મને થોડા દાડા ખરા બપોરના મારી- ક્ષેત્રમાં ધંધા કર્યા અને આગળ જોઈશે રાધા આગળ જોઈશે એકલવાન કરો ને. આગળ જોઈશે શું કાપજી 50 બેસોની દલાલી કરી નાખી પણ આવો કાકો સોય ના જોયો પણ તમારે પહેલાથી ચોખવટ કરીને તમે લાઈન લીધી તમારે ઘેર તો બાંધવી હતી બંધવાનો સવાલ નહીં 50 બેસો આવી ભરાય નહીં તમને ભરાઈ પણ ત્યાર મારો પછી ઓછો ડોહો. આ કાકો આ જબરજસ્ત મળ્યો હો ને. કશો હતો નહીં મારા 8,000 ચાલો તા ગાબજી 60,000 રૂપિયા તો ના હોય હું 20,000 રૂપિયા કાકાને ભર્યા છે પણ તમે ભરતા તા હંગા તમે મુજે 20,000 રૂપિયા ચોલ્લો કરું પણ તાર મારો તો એકલાનો 20,000 નો થાય કે કશો હતો નહીં ચાલી તો લાવો પાસે બીજી પેસમાં કોઈ કાસપો કરી નાખી છે જો વળી ચેરા તો હરખા કરવા પડશે કે કરવા તો પડશે લ્યો કશો હતો નહીં હેરો મારો ઓછો કાકો આ વખત દોરો કરી ગયો દલાલી ભારે પડી ગઈ